બહેનો દ્વારા માતાજીના ગરબાઓનું પણ આયોજન થઈ રહ્યું છે, જ્યાં રાસ અને ગરબા નું આયોજન છે। ગુજરાતના અનેક પ્રશ્નોને યાત્રા દરમિયાન ઉજાગર કરવામાં આવશે। યુવાન રોજગારી ઈચ્છે છે, રોજગારી મળતી નથી, પેપર ફૂટે છે ગુજરાતમાં સૌથી વધારે અને મૂળ ની ભાજપમાં નીકળે છે। ગુજરાતમાં આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થાય છે, ફિક્સ પગારના નામે શોષણ થાય છે। કર્મચારી તરીકે નોકરી મેળવ્યા બાદ ઓલ્ડ પેન્શન યોજના કે આશ્રિતને નોકરી જેવી સારી યોજનાઓ બંધ થઈ છે। ખેડૂતોના અનેક પ્રશ્નો છે। ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નિકાસ બંધી અને સંગ્રહખોરોના માલ ભેગો કરી લે પછી નિકાસની છૂટી, જેનો ઉત્તમ દાખલો ડુંગળીનો છે। 31 માર્ચ સુધી નિકાસ બંધી છે, ત્યાં સુધીમાં ખેડૂતના ઘરમાં ડુંગળી આવે, ખેડૂત પાસે કોલ્ડ સ્ટોરેજ ના હોય, સંગ્રહવાની શક્તિ ના હોય, સંગ્રહખોરો ભરશે ગોડાઉન, પછી 31 માર્ચ પછી નિકાસની છૂટી। હમણાં 2 દિવસ પહેલા માવઠું આવ્યું, ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતના અન્ય હિસ્સામાં કરોડો રૂપિયાનું ખેડૂતોનું નુકસાન થયું। ભાજપની સરકાર કોંગ્રેસના નેતાઓને ખરીદવામાં વ્યસ્ત છે। એમણે આ ખેડૂતો વિશે એક શબ્દ બોલ્યા નથી કે આ માવઠાના કારણે જે ખેડૂતોની ખૂબ મોટી તારાજી થઈ છે એના વિશે એક શબ્દ બોલવામાં આવ્યો નથી। ગઈકાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરોધી પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી શિસ્ત સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ ભાઈ અમરીશભાઈ ઢેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે ગઈ રાત્રે શિસ્ત સમિતિની મીટિંગ મળી અને એ લોકોએ નિર્ણય કર્યો છે, જે હું આપને આદિવાસી સંગઠનો પણ મળવા માંગે છે। સાથે સાથે ગુજરાતમાં જે એમએસએમઈ છે, એટલે નાના ઉદ્યોગકારો છે, નાના વેપારીઓ છે, એને પણ અનેક રીતે જીએસટી ને બાકીની સરકારી હેરાનગતિને કારણે એમની જે પ્રગતિ થવી જોઈએ, ઉન્નતિ થવી જોઈએ, એમાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે। એવા મિત્રો પણ આ યાત્રાના માધ્યમથી પોતાની વાત કરવા માંગે છે। ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ કે ગાંધીનું ગુજરાત, દારૂબંધીને કારણે ગુજરાતની સમૃદ્ધિ આટલા વર્ષો સુધી રહી છે અને ખૂબ શાંતિ પણ રહી છે। ત્યારે ગિફ્ટ સિટીના નામે પાટલા બાંધીને દારૂની છૂટકી આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એક તરફ હપ્તાખોરીને કારણે આખા ગુજરાતમાં દરેક ગલી કે ગામમાં દારૂ તો મળે છે, પણ સાથે સાથે ડ્રગ્સ પણ મોટા પ્રમાણમાં આજે ગુજરાતમાં ઠેર ઠેર વેચાય છે। યુવાધન બરબાદ થઈ રહ્યો છે, ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે। ત્યારે જે ગિફ્ટ સિટીના માધ્યમથી દારૂની છૂટ આપવાની શરૂઆત થઈ છે, એની સામે પણ અનેક સર્વોદય કાર્યકરો, ગાંધીવાદી વિચારધારાનો માનવાવાળાને જે ગુજરાતમાં દારૂબંધીને કારણે સમૃદ્ધિ થઈ છે એના સમર્થક છે, એવા તમામ લોકો પણ આ યાત્રામાં જોડાય અને જે દારૂની છૂટ આપવામાં આવી રહી છે એનો વિરોધ પણ કરવા માંગે છે। સાથે સાથે ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટા પ્રશ્નો છે। ખેડૂતોના આર્થિક રીતે જે એની આવક બમણી કરવાની વાત કરવામાં આવી છે, એના બદલે એના ખર્ચ બમણા થયા પણ આવક બમણી નથી થઈ। જમીન માપણીના નામે આજે ખેડૂતોની જે બાપ દાદાની મિલકતો છે એમાં અનેક જાતના સંઘર્ષો ઉભા થયા છે। નકલી બિયારણ, નકલી ખાતર, અનેક નકલીઓને કારણે આજે ખેડૂતોને પણ તકલીફ છે। ત્યારે એવા ખેડૂત સમુદાયમાંથી મિત્રો પણ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી પોતાની વાત કરવા માંગે છે। ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા તમામ કાર્યકરો જે આખા ગુજરાતમાંથી આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે, એ પોતપોતાના વિસ્તારમાં જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરશે। રાહુલજીનો સંકલ્પ છે કે આ ન્યાય યાત્રા કોઈ રાજકીય એજન્ડા માટે નહીં, પણ લોકોને એનો હક અધિકાર ને ન્યાય મળે એટલા માટે છે, એના સંકલ્પ સાથે છે।
અને ગુજરાતના લોકોના જે પણ પ્રશ્નો છે, જ્યાં પણ અન્યાય થાય છે, જ્યાં પણ શોષણ થાય છે, જ્યાં પણ સરકાર દ્વારા કોઈની ઉપર અત્યાચાર થાય છે, તમામ પ્રશ્નોને ઉઠાવીશું અને આ ન્યાય યાત્રાના માધ્યમથી અમારો સંકલ્પ ને નિર્ધાર છે કે જ્યાં સુધી આ પ્રશ્નોમાં ગુજરાતીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ લડત ચાલુ રહેશે. અને આ ભારત જોડો ન્યાય યાત્રામાં આપના માધ્યમથી પણ વિનંતી કરવા માંગીએ છીએ કે ગુજરાતના જે પણ લોકોના જ્યાં અન્યાય થતો હોય, જ્યાં અત્યાચાર થતો હોય, જ્યાં કોઈ પણ જાતનો કોઈનો હક અધિકાર છીનવવામાં આવતો હોય, એવા તમામ લોકોને પણ પોતાની વાતને રજૂ કરવા માટે, પોતાના પ્રશ્નોને મૂકવા માટે આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાય એવું અમારા સૌના તરફથી આમંત્રણ. આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય આ દેશના પ્રત્યેક નાગરિકને ઉપલબ્ધ થાય એ આશયને ઉજાગર કરવા માટે અને એના માટે જે કોઈ લડાઈ લડવી પડે એ લડાઈ લડવા માટેની કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતા વ્યક્ત કરવા માટે અને એમાં લોકોને સાથે જોડવા માટેનો આ કોંગ્રેસ પક્ષનો પ્રયાસ છે. 10મી તારીખે આ ન્યાય યાત્રા સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત લેશે. જ્યારે ન્યાય માટેની લડાઈની વાત કરતા હોઈએ ત્યારે બારડોલી સત્યાગ્રહનું એક ઘણું મોટું મહત્વ રહેલું છે અને સૌ પ્રથમ વખત આ સત્યાગ્રહના માધ્યમથી લોકો ન્યાય માટેની લડાઈ પોતે લડી શકે એમ છે આ દેશમાં એ વાતને પ્રસ્થાપિત કરવામાં આવી અને એ દ્રષ્ટિએ એનું મહત્વ છે. 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ ત્યારે મૂળ ઉદ્દેશ્ય બુનિયાદી તાલીમ, મહિલા કેળવણી, લોકોના અધિકાર માટેની લડાઈ, અસ્પૃશ્યતા નિવારણ, આ બધા ઉદ્દેશ્યથી એક સમાજને જાગૃત કરવા માટેના પ્રયત્નના ભાગરૂપે એની સ્થાપના થઈ. 1928માં જ્યારે બારડોલી સત્યાગ્રહ થયો, ખેડૂતો ઉપર અત્યાચાર થયા અને સરદાર સાહેબે એની સામેની લડાઈ લડવા માટેનું નેતૃત્વ લીધું, ત્યારે ખૂબ લાંબો સમય સુધી એ સ્વરાજ આશ્રમમાં રહ્યા અને આ આશ્રમ તે વખતે આ બારડોલી સત્યાગ્રહની પ્રવૃત્તિઓનું એક મહત્વનું કેન્દ્રબિંદુ રહ્યું. ત્યાર પછી પણ વર્ષો વર્ષ વખતો વખત સરદાર સાહેબ અહીંયા રહ્યા છે. એ જે મકાનમાં રહેતા એને સરદાર નિવાસ તરીકે આપણે બધા ઓળખીએ છીએ અને એનું એક આગવું મહત્વ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એનું નેતૃત્વ એમ કેમ પ્રકારે બીજા પક્ષના આગેવાનો, નેતાઓ, કાર્યકરોને ધમકાવી, ડરાવી, લોભ, લાલચ દ્વારા પોતાની સાથે જોડી અને કેમ કરીને 2024ની લોકસભા જીતીને ફરીથી સત્તા હાંસલ કરીએ એ પ્રકારની કામગીરી કરી રહી છે. ત્યારે તેવા એમ કહેવાય કે બહુ મહત્વના અને ક્રિટિકલ સમયમાં આપણે સૌ અહીંયા ગયા વખતે જ્યારે રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી અને મહારાષ્ટ્રમાંથી પસાર થતા હતા ત્યારે આપણને ગુજરાતીઓને મનમાં એમ થતું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે પણ છતાં રાહુલજી કેમ ગુજરાત નથી આવતા. મને લાગે છે કે 7મી માર્ચે જે પ્રકારે આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી 7મી, 8મી, 9મી, 10મી એ પસાર થવાની છે. એક તરફ સત્તા મેળવવા માટેના ધાંધિયા, તોફાન, લોભ, લાલચ, નીતિ, નિયમ, સિદ્ધાંત
બધું જ છોડીને સત્તા હાંસિલ કરવાનો પ્રયત્ન અને બીજી તરફ મુખ્ય ઉદ્દેશ નફરત છોડો ભારત જોડો અને એ જ વાતને એક્સટેન્ડ કરીને આગળ લઈ જઈને ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની એ રાહુલજીએ શરૂ કરી. આપણને સૌને આનંદ છે, આવકારવા માટે ગુજરાત તલપાપડ થઈ રહ્યું છે. અને આપ જોશો પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, કે જ્યારે ઝાલોદ ખાતે થી શરૂઆત થશે ત્યારે સમગ્ર એ વિસ્તાર જ્યાંથી એ યાત્રા પસાર થવાની છે ત્યાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને એ માહોલ તમને જોવા મળશે. અને આનો આશય એ જ છે કે આ ભારત જોડો ન્યાય કા હક મિલને તક, એનો મતલબ એ છે કે પ્રશ્નો તો આ દેશમાં અનેક છે, ગુજરાતમાં અનેક છે, પણ જે પાયાના પ્રશ્નોને આપણે સમજીએ છીએ, મોંઘવારી, બેરોજગારી, કે જેના દ્વારા દેશનું અહિત થઈ રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં. એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમએસપી માટે, અને આપે જોયું હશે કે રાહુલજીએ કહ્યું કે કોંગ્રેસ જે કહે છે કરી બતાવે છે અને એટલા માટે એમએસપી માટે કટિબદ્ધ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરનારા લોકો એમએસપી પર જ જ્યારે ધ્યાન નથી આપતા તો ખેડૂતોની આવક બમણી કેવી રીતે થઈ શકે? મોંઘવારીમાં જે ઉત્પાદક છે, ચાહે ખેતી હોય, ચાહે એમએસએમઈ હોય, કોઈ નાના ઉદ્યોગો હોય, નાના વેપારી હોય, એ ઉત્પાદન કરનારાને એનો ભાવ મળતો નથી. અને સાથે સાથે જે લોકો ઉપભોક્તા છે એ ઉપભોક્તાઓને ખૂબ મોંઘા ભાવે એ પ્રોડક્ટને ખરીદવી પડે છે. અને આ બહુ મોટો જે બે ગાળો છે, ચાહે પેટ્રોલની વાત હોય, કોઈ નાના ખેતીના ઉત્પાદનની વાત હોય, તે જે ઇન્ફ્લેશનનો જે મોટો ગાળો છે એ ગાળો આ ભારતીય જનતા પાર્ટી એ મલાઈ લઈને મુઠ્ઠીભર લોકો એ ઉદ્યોગપતિઓને આપી દે છે. ખાસ કરીને આ 4 દિવસની જે યાત્રા છે, એ 4 દિવસની યાત્રાની અંદર યાત્રા સમગ્ર દાહોદથી તાપી થઈને મહારાષ્ટ્ર જવાની છે. ટોટલી વિસ્તાર આખો આદિવાસી વિસ્તાર છે. આ તમામ આદિવાસી વિસ્તાર હોવા છતાં પણ આ યાત્રા ગુજરાતમાંથી નીકળે છે, માટે સમગ્ર ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને ઝાંખી એ યાત્રા દરમિયાન પણ ગુજરાતના તમામ જિલ્લાઓના આગેવાનો, તમામ કાર્યકરો આ યાત્રાની અંદર જોડાવાના છે. ઝાંખીના પણ ત્યાં દર્શન જોવાના છે. અને ખાસ કરીને યાત્રા દ્વારા કોંગ્રેસ પાર્ટી તરફથી કોંગ્રેસ પાર્ટીના જે સિનિયર લીડર્સ છે એ સિનિયર લીડરે જે 4 દિવસની યાત્રા છે, 4 દિવસની યાત્રા દરમિયાન રોજ એક દિવસ માટે 2 સિનિયર લીડરે આ યાત્રાને સફળ બનાવવા માટે જેની જવાબદારી પ્રદેશ સમિતિના દરેક સિનિયર લીડર, 2 સિનિયર લીડર એક દિવસની જવાબદારી પણ આ યાત્રા દરમિયાન કરી છે. મહિલા દિવસ 8મી તારીખે હોવાના કારણે દાહોદ ખાતે વિશ્વ મહિલા દિવસે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આ યાત્રાની અંદર જોડાવાની છે. એ જ દિવસે 8મીએ શિવરાત્રી હોવાથી રાહુલજી શિવ મંદિરના પણ દર્શન કરવાના છે. અને સાંજે જ્યારે યાત્રા પાવાગઢ પહોંચશે તો પાવાગઢના ચોકમાં પણ મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાતના પરંપરાગત ગરબાઓ, જ્યાં ગરબાઓની રંજન પણ પાવાગઢ ખાતે થશે. આ માહિતી